આણંદ તાલુકાના ચિખોદરા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક આવેલા શિવ ટ્રેડર્સ નામના લાકડાના પીઠામાં આજે સવારે અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર ધર્મેશ ગોરના નેતૃત્વમાં એક ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આગની તીવ્રતા જોતા વધુ 4 ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે 5 ફાયર ફાઇટર દ્વારા 1.5 લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કર્યો હતો. 6 કલાકની સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે પીઠામાં રાખેલા પ્લાયવુડ, લાકડા સહિતની અન્ય સામગ્રી બળી જવાથી મોટું નુકસાન થયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.